શરૂઆતમાં અર્જુને ક્ષોભ અને શંકા હતી કે કથમ ભીષ્મમહં સંખ્યે દ્રોણમ ચ મધુસૂદન ઈશુભિઃ પ્રતિયુત્સ્યામિ પૂજાર્હા વરિસૂદન. તેના જવાબમાં ભગવાન અહીં કહી રહ્યા છે કે ભીષ્મ દ્રોણને અધર્મનો પક્ષ લેવાથી, અપરાધ કરવાથી મેં જ તેમને મારી મૂક્યા છે. મયે વેતે નિહતા પૂર્વમેવ. અને અહીં કહે છે મયા હતાસ્ત્વમ જહિ, અર્થાત મયા એવ હનને વિનિયુક્તાન. અધર્મ અને અન્યાયનો તથા ભોગનો પક્ષ લઈને તેમણે વિશુદ્ધ ધર્મનો અને એટલા જ માટે ભગવાનનો પણ અપરાધ કર્યો છે. માટે મેં જ તેમનું મૃત્યુ નિયુક્ત કર્યું છે. તારે તેની સાથે યુદ્ધ કરવાનું છે, તારી જીત થશે. અર્જુનને શંકા હતી કે બીજા પણ મારા ભાઈઓ કુટુંબીઓ છે, તેઓ ભોગમાં આસક્ત છે, તેને મારવાથી મને પાપ થશે. તેના પ્રત્યુત્તરમાં ભગવાન એ જ કહેવા માગે છે કે ભોગ ભોગવવામાં ભગવાનનો પ્રતિબંધ નથી, પણ ધર્મદ્રોહ એ અપરાધ છે અને સામેની સેના ધર્માપરાધી છે. માટે બધાને માર. બધા મનુષ્યનું મૃત્યુ મેં નિયુક્ત કર્યું છે. ભીષ્મ અને દ્રોણ બે ભેળા જ છે. એ ભલે ધર્મનિષ્ઠ છે, ધર્મિષ્ઠ છે, તો પણ અતિ પાપીનો પક્ષ લીધો છે. પોતે પાપ ન કરતા હોય એટલે પૂરું નથી થઈ ગયું. નબળા માણસનો પક્ષ લે એટલે વગર કરે પાપ એને મળે. એટલે નબળા માણસનો પક્ષ છોડવો એ બહુ મોટો કે ઘાટી છે. એમાંથી નીકળાય નહીં. એકવાર જો હલવાઈ ગયા, વિભીષણને રાવણમાંથી નીકળવું એને એ હનુમાનજીએ માંડ કાઢ્યા ત્યારે નીકળી ગયા. નકર એનો ગુણ હતો એને કે બહુ સારો છે, એટલે એમાંથી નીકળી ન શકે. વિભીષણ ભલે ને પોતે સારો હતો, એ અખંડ રામનું ભજન કરતો હતો, પણ ઓલાની ભેળો હતો, એનો મંત્રી હતો. મંત્રીનું તો એ મોટું કામ છે કે હવે આમ કરો, હવે આમ કરો, હવે આમ કરો. રાવણ પૂછતો તો છે કે હવે આને મારે કેમ મારવો, એટલે આમ કરો. બધા નિમિત્ત બધું થતું હતું. હનુમાનજીએ એને માંડ માંડ કાઢ્યો. એને જ નીકળવું નહોતું, કાન પકડીને કાઢ્યો. મને તું ન્યાય ક્યાં લઈ જાય છે, ત્યાં મને બહુ બીક લાગે છે. આપણે નથી કહેતો ઓલું કીધી નહોતી વાત થઈ, કમ્ફર્ટ ઝોનમાંથી બહાર એ બહુ લાગે. એટલે નબળા માણસનો પક્ષ રાખવો એ મોટું પાપ છે. ઓલું કીધું ઓલો પક્ષે કરીને જેવું ભૂંડું થાય છે એવું પંચ વિષય કરીને ભૂંડું થતું નથી. પક્ષે કરીને પણ એનું મિનિંગ શું? નબળા માણસના પક્ષે કરીને ભૂંડું થાય છે, એને વગર કરીએ પાપ થાય. અને એ જેટલા નબળા કામ કરે એમાં આનો ભાગ થાય. પક્ષ લઈને બેઠો છે એટલે પક્ષને નિષ્ઠા કહેવામાં આવી છે. કોનો પક્ષ રાખે છે એ પ્રમાણે એની નિષ્ઠા નક્કી થાય છે. નકર નિષ્ઠા તો પોતાના જીવન ઉપર આધાર રાખે છે, પણ એમને એકલો પક્ષ જ નક્કી કરી દે છે કે આ નિષ્ઠા ક્યાં છે. એ કોનો પક્ષ રાખે છે? કોઈ હારા માણાનો પક્ષ રાખે છે કે નબળા માણાની ભેર તાણે છે? નબળા માણાની ભેર તાણતો હોય તો એની અંદર નબળાઈ પડી છે એવું નક્કી થાય છે. પોતે માણસ સારો હોય અને નબળાનો પક્ષ રાખતો હોય તો એને નબળો માનવો કે સારો માનવો? મિહિરભાઈ શું કહો તમે? પોતે સારો હોય અને નબળા માણસનો પક્ષ રાખે. દાખલા તરીકે ભીષ્મ પિતા બહુ સારા હતા, પણ દુર્યોધનનો પક્ષ રાખ્યો. દ્રોણાચાર્યજી બહુ સારા હતા, બ્રાહ્મણનું ખોળિયું હતું અને બધાને વિદ્યા ભણાવી હતી. વિદ્યા વ્યાસંગી હતા, તોય ભગવાન કે મેં એને મારી નાખ્યા છે, તું એને માર.
પોતે હારો હોય અને નબળા માણસને પડખે ઊભો રહે તો એનો અર્થ એવો છે કે હારો તો ઉપરથી છે, અંદરથી હારો નથી. આવું શાસ્ત્રો એવું કહે છે. એટલે કદાચ ને પોતામાં ભૂલ હોય પણ હારાને સંગે બેઠો હોય તો એ હારો. એક પોતે બહુ હારો છે અને નબળા માણસની પડખે ઊભો છે, અને પોતામાં ખામી છે અને હારા માણસની પડખે ઊભો છે, તો કોને હારો માનવો? કાંઈ એ તો ખામી વાળો છે ને, ઓલાને તમે ખામી નથી ને. એટલે હારી રુચિ રાખવી. એવું ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખ્યું કે રુચિ હારી હોય અને વાસના હોય તો, રુચિ બળવાન હોય તો એને ભગવાનના ધામમાં પોગાડે. હારી રુચિનો અર્થ એવો છે કે સારું ખાવા જોઈએ છે, સારું પહેરવા જોઈએ છે, સારી પથારી જોઈએ છે, એમ નહીં. હારી રુચિ એટલે હારા વ્યક્તિની હારે રુચિ મળવી જોઈએ. હારી વ્યક્તિની હારે આપણી મેન્ટાલિટી મળવી જોઈએ, એને કહેવાય હારી રુચિ. અને જો હારી રુચિ હોય અને એને વાસના બળવાન હોય તો પણ એ જેદી તેદી વાસના છે એને ઓછી કરાવીને એને ભગવાનના ધામમાં લે છે. અને પોતાનું જીવન બહુ શુદ્ધ હોય અને નબળા માણસની હારે રુચિ હોય તો એ નબળો થાય. ભારતમાં દેખાય છે એવું, મહાભારતમાં દેખાય છે એવું. જો ભીષ્મ પિતામાં કાંઈ ખામી હતી? ભીષ્મ પિતામાં તો કાંઈ ખામી નહોતી, પણ તો એ દુર્યોધનને પડખે ઉભા રહ્યા. ખુદ શ્રી કૃષ્ણને પડખે ન ઉભા રહેલો. એ તો એના નકર ભગત હતા તોય, એ એના ભગત હતા તો એને પડખે ન ઉભા રહ્યા. વિદુરજી ભગવાનના ભગત હતા તો શ્રી કૃષ્ણ ભગવાનને પડખે ન ઉભા રહ્યા. એ બાણ મૂકીને વયા ગયા તીર્થયાત્રા કરવા. રહેવા કરતાં દુર્યોધનને પડખે ઊભો રહેવામાં માલ માન્યો હશે, કારણ કે એનામાં એની કોઈ 11 અક્ષણી સેના ભેળી થઈ હતી અને શ્રી કૃષ્ણ ભગવાનની કોઈ 7 અક્ષણી સેના ભેળી થઈ હતી. તો ઝાઝા માણસોએ દુર્યોધનના પડખે ઊભા રહેવામાં માલ માન્યો. અને એટલે તો પછી ભગવાન કહે જ ને કે હું પ્રવૃદ્ધ કાલ હસમી, મને ખીજ ચડી છે બહુ, લફંગા ઉપર ખીજ ચડીશ મને બહુ, કે હું જોઈ લઉં કોણ બચી જાય છે. એ તો ભગવાન એવું કહીએ કે આપણે તો કંઈક લફંગા ઉપર ખીજાય ન હોય. મહારાજે શું કીધું છે કે અધર્મનો પક્ષ લે ત્યારે અમને ક્રોધ આવે છે. બળિયો હોય એ નબળાને પીડે, અધર્મનો પક્ષ લે, લફંગાનો પક્ષ લે ત્યારે અમને ક્રોધ આવે છે. એટલે ભગવાને તો બહુ કીધું. પછી ભગવાન મહારાજે કીધું અમને જરાક ચટકી જ આવે છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાને કીધું અમને લોટો ફાવે છે. એવું હે બે હરખી કીધી. શ્રી કૃષ્ણ ભગવાનને તો છૂટ હતી ને, મહારાજને છૂટ નહોતી. શ્રી કૃષ્ણ ભગવાન તો હું તું ચક્કર લઈને બેઠા હતા એટલે એને આવે તો વાંધો નહીં એમ લોટો. અને મહારાજ તો માળા લઈને બેઠા હતા ને એટલે ઠીક નહીં એમ, એટલે કે થોડીક આવે છે, પણ આવે છે ખરી એમને. નબળાનો પક્ષ રાખવો એ જ મોટી નબળાઈ કહેવાય. પોતાનામાં કંઈક નબળાઈ હોય એ એટલી નડે નહીં જેટલી નબળાનો પક્ષ રાખે ને નડે. નબળાની પડખે ઊભા રહે, નબળાની પડખે બેહે, ઓલાની પડખે ન બેહે. ઓલાની પડખે
પોતે શુદ્ધ હારા હોય. ભીષ્મની સામે કોઈ આંગળી ચીંધી શકે નહીં એવી એનું શુદ્ધ જીવન હતું. એક જ આંગળી ચીંધી શકે, દુર્યોધન પડખે બેઠા. એટલે અહીં ભગવાને એવું કીધું દ્રોણમ ચ ભીષ્મમ ચ બધાને મેં બધાને પાર પાડી દીધા છે. મયા હતા અને ત્વમ જહી, તું હવે એને હા ઉલાળી થાય તો તારું કોઈ નામ નહીં લે. એને મોટામાં મોટી શંકા એની હતી એટલે ભગવાને એના નામ હોતે દીધા. કથમ ભીષ્મમ અહમ સંખ્યે દ્રોણમ ચ મધુસૂદન, હું એને કેમ મારું? નબળાને પડખે ભગવાને એવું કીધું કે નબળાને પડખે હોય તો મારવો, બીજું શું. એટલે એને નિષ્ઠા કહેવાય. નિષ્ઠાનો અર્થ પક્ષમાં હોતે લીધો છે ઘણી વખત. જેનો પક્ષ રાખે એની એને નિષ્ઠા કહેવાય. એનું જીવન સારું હોય. ભીષ્મ પિતાની નિષ્ઠા ન કીધી મહારાજે વચનામૃતમાં, અર્જુનની નિષ્ઠા કીધી. અર્જુનની જેવી સ્વરૂપ નિષ્ઠા એવું કીધું. એમ ન કીધું કે ભીષ્મ પિતાની જેવી સ્વરૂપ નિષ્ઠા, એવું ન કીધું. ભીષ્મ પિતા ભગત તો હતા જ, તો નિષ્ઠા ન થઈ, કારણ કે પક્ષ ઓલાનો રાખ્યો. નિષ્ઠા તેને દુર્યોધનની થઈ કહેવાય. એટલે જેના પડખે ઊભો રહે એની એને નિષ્ઠા હોય, અને ખરા સમયે ઊભો રહે ત્યારે એને નિષ્ઠા કહેવાય. પોતાનું જીવન તો હોય, અર્જુનનું જીવન એટલું બધું ભીષ્મ પિતા જેવું નહોતું, તો એને નિષ્ઠા ગણાણી. કારણ કે નબળાની પડખે તો નહોતા ઊભા. આ નબળાની પડખે ઊભા રહે. હું તમારા ફેવરમાં કામ કરીશ, હું તમારા ફેવરમાં કામ કરીશ, તો મર એટલે સારું. એના ફેવરમાં કામ કરવું તો એને શું કહેવાય? દુર્યોધનના ફેવરમાં કામ કરવું તો એને શું કહેવાય? દુર્યોધન માટે મરવું. હા, દુર્યોધન માટે મરવું. અને એને જ નિષ્ઠા કહેવાય. જેના ફેવરમાં કામ કરવું એને જ નિષ્ઠા કહેવાય. કંઈ એની પૂજા કરો ને એને હાર ચડાવો તો જ એની નિષ્ઠા કહેવાય, એવું ન હોય. તમે કોના ફેવરમાં રહીને જીવો છો? બેનિફિટ માલી પાસે હે બેનિફિશિયર કોના બેનિફિટમાં જીવો છો? એ તો ભીષ્મ પિતામાં એવી શું નબળાઈ હતી કે દુર્યોધનની પડખે ઉભા? કાંઈ નહીં નબળાઈ તો કાંઈ કોઈ કહી નથી શકતું. આપણે તો કોઈ કહેવાતું નથી, એટલે કોઈ આંગળી નથી ચીંધી એકાદી. કહેશે તો ખરી, હે કહેશે તો ખરી જ કંઈક તો જ. હવે એ તો પછી એ જાણે, શ્રી કૃષ્ણ જાણે, બે જાણે. અહમ હોય, અહમ હોય પોતાનો. પોતે હારો છે એનો અહમ હોય ને. હારો હોય એ હારાના ટોળામાં ભળે કે મોળાના ટોળામાં ભળે? શું કરવા? હે ન્યા એના અહમનું પોષણ થાય. હારા ભેળો ભળી ગયો હોય તેમાં અહમનું કોણ ભાવ પૂછે? કોણ? ઓલોય હારો ને ઓલોય હારો ને ઓલોય હારો, એમાં આપણો ભાવ કોણ પૂછે? અને ઓલામાં તો ઉજળ ગામમાં એવડો જ એવું દેખાય કે હા બધા આ ભાઈ બહુ હારા, ભાઈ બહુ હારા, ભાઈ બહુ હારા. આના જેવો એકેય નહીં, આના જેવો એકેય. એટલે હારા માણસો હારામાં બહુ ભળતા નથી. હું પોતાની કિંમત જાય. હારા માણસો મોળામાં બહુ ભળે એટલે એની કિંમત થાય. મોળાની પડખે ઊભા રહે તો જ કિંમત થાય. હારા પડખે ઊભો રહે તેની કિંમત ન થાય, અમુકની ડાઉન થઈ જાય. એટલે હારામાં ન કોઈ પડે. હારામાં તો કલ્યાણ જોતું હોય તો ભળવું, આ બધું જોતું હોય તો તમારે ભળવું નહીં.